નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ 9 ગુજરાતી સાથે હું છું આપની સાથે પાયલ બામણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। વિરાસત એક અનોખું ગ્રામીણ મ્યુઝિયમ। પદ્મશ્રી જોરાવરસિંહ જાદવના સ્વપ્નનું મૂર્તિમંતમ સ્વરૂપ વિરાસત જોરાવરસિંહ જાદવનું લોકકલા સંગ્રહાલય, જેનું લોકાર્પણ ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના શુભ હસ્તે તારીખ 17 નવેમ્બર 2024ના રોજ થવા જઈ રહ્યું છે। ત્યારે આ મ્યુઝિયમ બનાવવાનો વિચાર કેમ આવ્યો અને મ્યુઝિયમમાં શું છે વિશેષતા, તેને લઈ જાણો માહિતી। જેમણે ભારતીય સંસ્કૃતિ, ગીત, સંગીત અને નૃત્યને પોતાના જીવનના 60 સોનેરી વર્ષો સમર્પિત કર્યા છે એવા નાનકડા આકરો ગામના ખેડૂત પુત્રની દિલ્હીના દરબાર સુધીની યશસ્વી અને પ્રેરક જીવનયાત્રા પ્રદર્શિત કરવામાં આવી છે। આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત ગુજરાત લોકકલા ફાઉન્ડેશનની સ્થાપના પછી ગામડાની ધરતીની ધૂળમાં રમનારા હજારો લોકોની કાર્યક્રમ દ્વારા દેશ વિદેશની યાત્રાઓ અને આર્થિક ઉપાર્જનો કરાવી અને પદ્મશ્રી સુધી પહોંચ્યા અને હાલમાં તેઓ ભારત સરકારની સ્વાયત્ત સંસ્થા સંગીત નાટક અકાદમી નવી દિલ્હીના વાઇસ ચેરમેન તરીકે નિયુક્તિ પામ્યા। પછી આકરોની માટીની મીઠી ફોરમને વિસર્યા નહીં। મારી જન્મભૂમિકા વાલા વતન માટે શું કરવું એવું સ્વપ્ન જોયું અને વર્ષોના વિચાર પલોણા પછી એ સ્વપ્નને સાકાર કર્યું અને ભાલ પ્રદેશના આકરોને વિરાસત મ્યુઝિયમ અર્પણ કર્યું અને વતનનું ઋણ ચૂકવ્યું, જેમાં આર્કિટેક્ટ ડિઝાઇનર તરીકે સુરેન્દ્રભાઈ પટેલ વિશાલાનો ઉષ્માભર્યો સહકાર મળ્યો। સંગ્રહાલયનું ઇન્ટિરિયરનું કામ મારી ગુરુ ડિવાઇડર સ્ટુડિયોની સંચાલિકા જવનિકા જાદવ અને સિનિયર જર્નાલિસ્ટ નરેન્દ્રસિંહ જાદવ દ્વારા કરવામાં આવ્યું છે અને આખરી દિવસ રાતની મહેનત બાદ તૈયાર થયું એક અસલ લોકકલા અને લોક સંસ્કૃતિ ઉજાગર કરતું અનોખું મ્યુઝિયમ। વિરાસત લોકકલા સંગ્રહાલયમાં શું જોશો? હડપ્પન સંસ્કૃતિ કાળના અને કચ્છના માટીકામના કલાત્મક વાસણોના નમૂનાઓ, ચલમો, હુક્કા, સીસમની વિવિધ આકારની કલાત્મક કાંસ્કીઓ, ભારત અને ગુજરાતના લોક કલાકારોના કાર્યક્રમોની જીવંત તસવીર, ગુજરાતના લગભગ પ્રતિષ્ઠિત ચિત્રકારો સ્વર્ગસ્થ સોમાલાલ શાહ, ખોડીદાસ પરમાર, નટુ પરીખ, ગજેન્દ્ર શાહ, નટુ પરીખ, બંસી વર્મા, ચકોર બળવંતભાઈ જોશી, ડોક્ટર અશોક પટેલ, અશોક સોનગરાના પ્રિન્ટિંગ્સ અને કાચ પરના ચિત્રો ઉપરાંત રાજસ્થાનની મધુબની પાબુજીના પટ તથા આદિવાસી પિઠોરાના કલાત્મક અને બેનમૂન ચિત્રો સ્વર્ગસ્થ પ્રાણલાલ પટેલ, સ્વર્ગસ્થ ઝવેરીલાલ મહેતા, વિવેકભાઈ દેસાઈ, નફીસ ખાન માસ્ટર, શ્રી અમૂલ પરમાર, ભાટી એન, જગદીશ મેવા જેવા વિખ્યાત ફોટોગ્રાફરોની લોકજીવનની તસવીરો, મોગલ સમયથી માંડી અને ભારતના વિવિધ રાજ્યોના રાજવીઓના પ્રાચીન સિક્કાઓ, કલાત્મક મોતી, ભરત શ્રીફળ લોટા, વીંજણા કંકાવટીઓ, વિસરાઈ ગયેલી સોગઠાબાજી, દરિયાઈ શંકો, ઘાટઘાટની પ્રાચીન પાઘડીઓ, તલવારો, કટારીઓ, વિવિધ આકારના તાળા, લોકરમકડા, વિવિધ પ્રકારની ચલમો, સીસમની કલાત્મક પ્રાચીન કાંસકા, રાવણદેવનું ડાકલું, વાદીની મોડલી જેવા લોકવાતો, વિવિધ પ્રકારનું ધાતુ પાત્રો, ત્રાંબા કુંડીઓ, ગંગાજળિયા લોટા, દીપલક્ષ્મીઓ, ઘંટડીઓ, દીવા દીવડીઓ, પોપટ ઇત્યાદિ લોક સાહિત્ય, લોક સંસ્કૃતિ, લોક કલાઓ, લોક ઉત્સવો, લોકસંગીત, લોક કલાકારો, રાજ્યોની વિરાસત અને કલાપ્રિયતા પર 100 ઉપરાંત પુસ્તકો જોવા મળશે। જોરાવરસિંહ જાદવને મળેલ પદ્મશ્રી એવોર્ડ, માનપાન સન્માનપત્રો અને વિવિધ મહાનુભાવોના સાથીની યાદગાર અલભ્ય તસવીરો, ભારતીય કલા સંસ્કાર અને સંસ્કૃતિથી ધબકતું અમદાવાદ જિલ્લાનું સૌપ્રથમ ગ્રામીણ મ્યુઝિયમને જોવું એ જીવનનો એક લાવો છે। આ મ્યુઝિયમનું શૈક્ષણિક મૂલ્ય પણ છે, જે આવનારી નવી પેઢીઓના યુવાનોને કલા સંસ્કાર અને સંસ્કૃતિનું રક્ષણ કરવાની પ્રેરણા આપનારું બની રહેશે। વિરાસત મ્યુઝિયમનું સંચાલન ગુજરાત લોકકલા ફાઉન્ડેશન ટ્રસ્ટને સોંપવામાં આવ્યું છે। અમદાવાદ જિલ્લાના ધંધુકા અને ભીમનાથ વચ્ચે આવેલા તગડી સ્ટેશનથી આકરું 4 કિલોમીટરનું અંતર છે। સાળંગપુર, ભાવનગર, પાલીતાણા, ગઢડા જનાર પ્રવાસીઓ આ મ્યુઝિયમની મુલાકાત લઈ શકશે। વિરાસત મ્યુઝિયમ સવારે 10 થી સાંજના 5 વાગ્યા સુધી મુલાકાતીઓ માટે ખુલ્લું રહેશે। હા, મ્યુઝિયમ બનાવવાનો જ્યારે મને વિચાર આવ્યો ને ત્યારે એમ થયું કે ભાઈ મારા વતનમાં કરું છું તો એક આખું પરંપરાગત ટ્રેડિશનલ પ્રકારનું મારું એનું બિલ્ડિંગ હોય અને એમાં લોકકલાની જુદી જુદી જાતની ચીજો ડિસ્પ્લે એમાં પ્રદર્શિત કરવામાં આવે। તો પહેલું કામ અમારા મિત્ર સુરેન્દ્રભાઈ પટેલ વિશાલાવાળાને મેં કહ્યું કે ભાઈ મારે આવું કંઈક મ્યુઝિયમ કરવું છે, એટલે આર્કિટેક્ટ તરીકે એમણે મ્યુઝિયમની આખી ડિઝાઇન કરી અને ઇન્ટિરિયરનું જે કામ છે એ મારી પુત્રવધુ જવનિકા અને મારો દીકરો નરેન્દ્ર
એ બંને મળીને આખા મ્યુઝિયમના અંદરનું ઇન્ટિરિયરનું કામ આપે જે જોયું સુપેરે સરસ રીતે કર્યું છે. મને જીવન 60 વર્ષના મારી કામગીરી દરમિયાન મને જે કંઈ ઇનામ એવોર્ડ સન્માનપત્રો પછી ચિત્રકારોના ચિત્રો જે મને ભેટમાં મળ્યું એ બધી ચીજો મારા પછી વેડફાઈ ન જાય એટલા માટે એમ થાય કે વતનમાં એક મારું સંભાળનું રહે તો આવતી પેઢીઓ સુધીને એક કામમાંથી પ્રેરણા મળતી રહે અને આમાંથી કંઈક કામ કરવાની એને પ્રેરણા મળે. એટલે આપણે દાખલ થઈએ ત્યારે શરૂઆતમાં આપણે જોયું કે મને 2019માં રાષ્ટ્રપતિના હાથે નવી દિલ્હીમાં પદ્મશ્રી એવોર્ડ અપાયો. એ વખતના ફોટોગ્રાફ છે, એ વખતનું સન્માનપત્ર છે અને એ પછી જે મુખ્યમંત્રીઓ સાથે મારે ફંક્શનોમાં જવાનું થયું એ બધાની તસવીરો છે. અંદર ચાલીએ તો આજે લુપ્ત થઈ ગયેલી જૂના જમાનાની ચલમો અને હોકા છે. એ ઉપરાંત હરપ્પન કાળના કેટલાક દટાયેલા વાસણો મળ્યા છે જેના ઉપર આજે સરસ મજાનું ચિત્રકામ જોઈ શકાય છે. એથી થોડા આગળ ચાલીએ એટલે વિવિધ પ્રકારની પાઘડીઓ પણ અમે ત્યાં પ્રદર્શિત કરી છે. અલગ અલગ પ્રકારની તરવારો પણ એમાં મૂકેલી છે. ઉપરાંત ચોપાટ, સોગઠાબાજી એ આજે લોકજીવનમાંથી લુપ્ત થઈ ગઈ છે. એ ઉપરાંત જુદા જુદા પ્રકારના તાળાઓ છે. પછી જૂના કાળે કાંગસિયા લોકો શીશમમાંથી કલાત્મક કાંસકીઓ બનાવતા, કાંસકા. આજે તો એ બધું પ્લાસ્ટિકના કાંસકા થતાં એ બધું લુપ્ત થઈ ગયું. એ જાતિઓની કલા પણ વિલોપન થઈ ગઈ. પણ એના જે કેટલાક નમૂના હું ભણતો ત્યારે મને રસ હતો એટલે એવા બધા કેટલાક નમૂનાઓ જે મેં સંગ્રહેલા હતી 60 વર્ષ પહેલાં એ બધા રેર કહેવાય એવા અહીંયા પ્રદર્શિત કર્યા છે. બીજા ધાતુ પાત્રો છે, તાંબાના વાસણો પણ છે, ચરુ છે, તાંબા કુંડીઓ છે. એ ઉપરાંત આપણા પ્રતિષ્ઠિત ચિત્રકારોના ખોડીદાસ પરમાર, સોમાલાલ શાહ, ગજેન્દ્ર શાહ, અશોક પટેલ, આવા બધા જે જાણીતા ચિત્રકારો છે લબ્ધ પ્રતિષ્ઠિત, એ બધાના મને મળેલા ચિત્રો એ અહીંયા પ્રદર્શિત કર્યા છે. ખોડીદાસભાઈ પરમાર તો મારા વેવાઈ હતા અને એમણે ઘણા બધા ચિત્રો મને ભેટ કરી આપ્યા અને 3 વર્ષ સુધી આ મ્યુઝિયમનું કામ ચાલ્યું અને એ બધી જવાબદારી મારા દીકરા નરેન્દ્રસિંહે સંભાળી અને 3 વર્ષની મહેનત પછી આજે જે આપ જુઓ છો એવા આ વિરાસતનું સર્જન થયું. અને 17 તારીખને રવિવારે ગુજરાતના મુખ્યમંત્રી એના ઉદ્ઘાટન પ્રસંગે આવે છે. એમની સાથે સંગીત નાટક અકાદમી નવી દિલ્હીના ચેરમેન ડૉક્ટર સંધ્યા પુડેચાજી પણ આવે છે અને અમારા ગુરુજી જગદીશાનંદજી મહારાજ પણ એ પ્રસંગે ખાસ પધારે છે. એ ઉપરાંત મિનિસ્ટરો, પૂર્વ મિનિસ્ટરો, ધારાસભ્યો થી માંડીને અનેક મોટા અગ્રણીઓ આ મ્યુઝિયમ જોવા માટે ખાસ આતુર છે અને બધા ખૂબ પ્રેમપૂર્વક 17 તારીખે આકરુના આંગણે આવે છે. એ મારા માટે આનંદનો વાત છે, ગૌરવની વાત છે. મારા ગામ માટે પણ ગૌરવની વાત છે. મુખ્યમંત્રી આકરુ ગામના ઇતિહાસમાં પહેલી વાર આકરુમાં આવે છે એનો અમને આનંદ છે અને અમે એમને અમદાવાદથી ગાંધીનગરથી અહીં સુધી લઈ આવ્યા એનો અમને ખૂબ સંતોષ છે અને એમણે આવવાનું સ્વીકાર્યું એ અમારા માટે ખૂબ આનંદની વાત છે.